પ્રકરણ 3 ભક્તિયોગની સ્વાભાવિકતા તથા તેનું રહસ્ય. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, જે ભક્તો સતત ધ્યાનપૂર્વક હંમેશા તમને ભજે છે અને જેઓ અવ્યક્ત અને અક્ષર બ્રહ્મને ભજે છે, તે બંનેમાંથી વધુ મહાન યોગી કોણ છે? શ્રી ભગવાને જવાબ આપ્યો, જેઓ મારામાં મન જોડીને નિત્યયુક્ત થઈને મને ભજે છે અને જેઓ પરમ શ્રદ્ધાવાન છે તેઓ મારા ઉત્તમ ઉપાસકો છે. વળી જેઓ પોતાની બધી ઇન્દ્રિયોને સંયમ કરીને સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખીને અને સર્વ પ્રાણીઓના હિતમાં લાગી રહીને મને ભજે છે તેઓ પરમ યોગી છે. મારા અક્ષર અનિર્દેશ્ય, અવ્યક્ત, સર્વવ્યાપક, અગમ્ય, અચિંત્ય, કુટસ્થ, અચલ અને અનંત સ્વરૂપને ભજે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે. પરંતુ જેમના ચિત્ત અવ્યક્ત નિર્ગુણ સચ્ચિદાનંદ સ્વરૂપમાં યુક્ત હોય છે તેમને માટે તે પંથ ઉપર ચાલવું વધુ કષ્ટદાયક છે, કારણ કે ખરેખર દેહધારી પ્રાણીથી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપનો પંથ ઓળંગવો અત્યંત દુર્ગમ છે. જેઓ પોતાના સર્વ કામો મારામાં સમર્પણ કરીને મતપરાયણ થઈને અનન્ય ભાવપૂર્વક મને ઉપાસે છે તેમનો વારંવાર આવતા જન્મ અને મૃત્યુરૂપ સંસાર સાગરમાંથી હું શીઘ્ર ઉદ્ધાર કરું છું, કારણ કે તેઓના મન મારામાં સંપૂર્ણપણે યુક્ત છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક 1-7. અહીં જ્ઞાનયોગ તથા ભક્તિયોગ એ બંનેનો ઉલ્લેખ છે. ગીતાના ઉપરોક્ત કથનમાં બંનેની વ્યાખ્યા કરવામાં આવી છે તેમ કહી શકાય. જ્ઞાનયોગ ભવ્ય છે, અતિ ઉચ્ચ ફિલસૂફી છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે લગભગ દરેક મનુષ્ય ધારે છે કે જ્ઞાનયોગના આદર્શ માટે આવશ્યક એવું બધું પોતે કરી શકે છે, જ્યારે વાસ્તવમાં જ્ઞાનયોગની સાધનાને જીવનમાં ઉતારવી અત્યંત કઠિન છે. તત્વજ્ઞાન વડે આપણા જીવનને દોરવાનો પ્રયત્ન કરવામાં ઘણીવાર મોટા ભયસ્થાનો રહેલા છે. આ સંસારમાં આસુરી પ્રકૃતિવાળા, એટલે કે જેઓ શરીરની સંભાળને જ પોતાનું જીવન સર્વસ્વ સમજે છે તેઓ, અને દૈવી પ્રકૃતિવાળા મનુષ્યો, એટલે કે જેઓ શરીરને કેવળ ધ્યેય પ્રાપ્તિના એક સાધન તરીકે ગણે છે, આત્માની કલ્યાણ પ્રાપ્તિના એક સાધન જેવું ધારે છે તેઓ, એવા બે વિભાગોમાં દુનિયાના બધા મનુષ્યોને વહેંચી શકાય. શૈતાન પણ પોતાના હેતુ સિદ્ધ કરવા સારું ખરેખર શાસ્ત્રો ટાંકી શકે અને ટાંકે છે જ. અને જ્ઞાનનો માર્ગ સદાચારી માણસને પણ જેમ સત્કર્મ કરવામાં પ્રોત્સાહન આપે છે તેમ દુરાચારી માણસના કાર્યને સમર્થન આપતો દેખાય છે. જ્ઞાનયોગમાં આ મોટો ભય છે, પરંતુ ભક્તિયોગ સ્વાભાવિક, મધુર અને નમ્ર છે. જ્ઞાન યોગીની જેમ ઊંચો ઉઠતો નથી અને તેથી તેને એવા મોટા પતનનો પણ ભય નથી. ધાર્મિક માણસ ગમે તે માર્ગને અનુસરતો હોય, પરંતુ તેના આત્માના બંધનો દૂર થતા નથી ત્યાં સુધી અલબત્ત તે મુક્ત થઈ શકતો નથી.